કેશવ, ક્યાં હતા તમે? ક્યારની ફોન કરો છો? સરી મેડમ, પણ આ લો તમારો ઓર્ડર. હે ના ચેક ક્લોક્સ હે 1 મિનિટ બિફોર. ચીલી હું આ દ્વારકા ફરસાણ ભંડારમાંથી લાવવાનો હતો, પણ શું છે ને કે આ ટાઈમે ત્યાં ખમણ મળતા નથી, એટલે બીજી જગ્યાએથી લઈ આવ્યો. અને હા, થોડા ઓછા છે પણ તમારું કામ થઈ જશે. હે, થેન્ક યુ અગેન. મોસ્ટ વેલકમ. ના ગો. હા ઓકે. સંભાળીને નીચે ઉતરજો. કેશવ, ગો. એ હા, સોરી. હે, ઓલ ધ બેસ્ટ. બાય. થેન્ક યુ. વેલકમ. બાય. અમે વટ થી ગુજરાતી, રગ રગ થી ગુજરાતી, અમરેલી હો કે અમેરિકા, અમે દિલથી ગુજરાતી, અમે દિલથી ગુજરાતી. આ તમારી બીજી દીકરી? મારી કોઈ જ દીકરી નથી. આ સંસ્કૃતિ છે. અમારે ત્યાં ગુજરાતી વાનગી શીખવા આવી છે. ઐશ્વર્યા, બધાને નાસ્તો પીરસો. બા, ચા નાસ્તા તો ચાલ્યા કરશે. મને એક વખત આપણે છોકરાઓની સગાઈ ક્યારે કરવી? મન મળ્યા છે તો ગ્રહ પણ મેળવી લઈએ. અરે એ તો હવે મળવાના જ ને. પરંપરા વૈષ્ણવ પરિવારના લોહીમાં છે અને પરંપરા કહે છે કે લગ્નમાં માત્ર ઈચ્છા નહીં, ગ્રહો અને ગુણ પણ મળવા જોઈએ. તમે બર્થડે, બર્થ પ્લેસ અને બર્થ ટાઈમ આપી દો. હોરોસ્કોપ તો ઓનલાઈન પર મળી જશે. હા તો એ જ આપી દો. 24 મે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ઐશ્વર્યા, તો ટેન્શન શું કામ લે છે? આર યુ હેપી? ધ્રુવ ગુડ લુકિંગ છે, જેન્ટલમેન છે અને કરિયર વાઇઝ પણ સેટ છે. હવે શાંતિ લાગે નહીં. ધ્રુવ, આ તે જન્માક્ષર માટે બર્થડે કેમ ખોટી આપી? સંબંધ વૈષ્ણવ પરિવાર સાથે સંબંધ જોડવો હોય તો સારા જન્માક્ષર વાળી બર્થડે જ આપવી પડે. અને મેં એવી ડિટેલ આપી છે જેની કુંડળીમાં રાજયોગ છે. રાજયોગ. ધ્યાન રાખજો પંડિતજી, કોઈ પણ જાતની ભૂલ ન થવી જોઈએ. તમે સહેજે ચિંતા નહીં. હવે આ બધું તમે મારા પર છોડી દો પ્રભુ. તમારી એવી જન્મ કુંડળી બનાવી દીધી છે કે જોનારાને એમ જ લાગશે કે સર્વગુણ સંપન્ન માણસ છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બેઈમાનીનો નિયમ છે, ઈમાનદારીથી બધી તપાસ કરો. વૈષ્ણવ પરિવાર સાથે સંબંધ જોડવો હોય તો આવી દરેક વાત પર ફોકસ કરવો જ પડશે. પરફેક્ટ. એટલે ભાઈ સંબંધ તો હવે આજ પરિવાર ભેગો જોડવો છે એ નક્કી. ને ખરું કહું તમને બંનેને,
મને તો હજુ એમના દ્વારકા ફરસાણના છલકાતા ગલ્લાની સુગંધ આવી રહી છે. પપ્પા આઈ મસ્ટ સે તમે પરફોર્મન્સ સરસ કર્યું હતું. એ વાત તો સાચી છે. A1 પરફોર્મન્સ હતું A1. એ ભાઈ આ બધી એક્ટિંગ ને ડ્રામાનો અસલી રંગ તો ત્યારે આવશે જ્યારે સૂર્યાબા સામે ચાલીને આપણને ફોન કરશે, એ પણ સગાઈ માટે. એ કરશે. ત્યાં મમ્માની તબિયત ખરાબ છે અને અહીંયા ટાઈમ વેસ્ટ થાય છે. આને મળવું છે પણ ફ્રી થવાતું નથી. જ્યારે જોઈએ ત્યારે કોઈને કોઈ કામ આપી દે. શું કરું? પ્લીઝ દ્વારકાધીશ, તમે જ મને રસ્તો દેખાડો. ઐશ્વર્યા ઓલવેર, શું થયું? What happened? કેવું મેરેજ જ બધું હોય, આપણી ઈચ્છા ન હોય તો પણ તું આ મેરેજ નથી ઈચ્છતી? મારી ઈચ્છાની પડી જ કોને છે? સૂર્યાબાનું ઘર છે અને અહીંયા મારી જ ઈચ્છા ચાલે. Dad, please tell me the truth. Don't hide anything from me. મમ્માની હેલ્થમાં કંઈક સિરિયસ તો નથી? Sanskriti, don't worry. No, have thodi better che. But khane bao miss kare che. Please come home now. No, Dad. I cannot come back. હજી તો બાને પ્રોપરલી મળી પણ નથી. Tu pachi avi ja. No, Dad. Please give me some time. Dad, અહીંયાના લોકોમાં કેવી ridiculous mentality છે. મેરેજ માટે ગર્લ્સને પૂછતા પણ નથી. આફ્ટર ઓલ લાઈફ ટાઈમ કોની સાથે રહેવું એ ડિસાઈડ કરવાના હક ગર્લને જ હોય ને. પણ નો, અહીંયા તો બા. I'll call you later. Yeah? Sanskriti, don't you hang up on me. Ba. મન ચંચળ હોય છે અને લગ્ન બંધનમાં ચંચળતા નથી હોતી. રમકડાને લેવાનો બાળકનો હક હોય, પણ ઘરચોળું પહેરીને કોઈનો હાથ પકડીને સપ્તપદી ફરવાનો હક નહીં. એ માટે લીધેલા નિર્ણયો હંમેશા દુઃખ જ આપે છે. એટલા માટે જ અગત્યના નિર્ણયો વડીલો લે છે અને એને નાનાઓએ અમલમાં મૂકવા જ જોઈએ. કોણ હતું? ક્યાં? ફોન પર કોની સાથે વાત કરતી હતી? ઓહ, મારી ફ્રેન્ડ હતી. વાહ, ખરાબ નહીં લાગે તો એક વાત કહું? ખરાબ લાગે એવી વાત કરવી જ નહીં જોઈએ. નો, આઈ મીન, જો તું અહીંયા શીખવા આવી છે, શીખવાડવા નહીં.
અને સાંભળ, જી જી માં. વૈષ્ણવ પરિવારની પરંપરા છે મહેમાનોને ઘરનું અને દ્વારકા ફરસાણનું જ અન્ન મળે, પણ આજે તે એમને બહારના ખમણ પીરસ્યા. આવી ભૂલ બીજી વાર ન થવી જોઈએ. જોઈ લે જોઈ લે જોઈ લે, આજુબાજુ બધું જોઈ લે, પછી સાબુ જોજે. આવી મોટી શેઠાણી, મારી બેટી પોતાના માના ઘરે આવી હોય એમ પથરાઈને સૂતી છે. બોલાવો, 4-5 નોકરો બોલાવું પંખા નાખવા માટે. નહીં ફેબા, હું તો અરે ઘરમાં અઢળક કામો પડ્યા છે. શીખવું હોય ને તો મહેનત કરવી પડે. બધું એ આમ હથેળીમાં ના મળે, પરસેવો પાડવો પડશે. પહેલાના જમાનામાં ચેલાઓ ગુરુને ત્યાં નોકરોની જેમ કામ કરતા હતા. હજી એમ જ રહેવું પડશે. એટલે પહેલા ઊભા થાવ અને નાસ્તો બનાવવા લાગો, અને પછી દ્વારકાધીશનો પ્રસાદ પણ બનાવવો પડશે. ઊભા થશો હવે કે પછી પેલું તમારામાં શું બેટી મંગાવ, બેટી મંગાવ. ના ના બેસ તું, હું મંગાવ છું. નો ફેબા, નો. મારો પ્લાન બગાડ્યો ને તે. હવે તો જોજે કેવી છટ્ટી યાદ દેવડાવું છું તને. ઊંધી પૂછડીએ આ ઘરમાંથી ના પકાડું ને તને તો મારું નામ પણ છાયા નહીં. આજે બહુ મહત્વનો દિવસ છે. આજે શુક્લ પક્ષની એકાદશી છે. આજના દિવસે દૂર દૂરથી લોકો માનતા લઈને દ્વારકાધીશના દર્શન કરવા આવે છે, અને દ્વારકાધીશ એમની માનતા પૂરી કરે છે. કહેવાય છે આજના દિવસે ગોમતીજીના પાણીમાં સાક્ષાત દ્વારકાધીશ પ્રવેશ કરે છે, અને એટલે જ આજના દિવસે ગોમતીજીના પાણીનું ચરણામૃત લેવાની પ્રથા છે. આજના દિવસે ગોમતીજીનું ચરણામૃત લેવાથી ભલભલી બીમારીઓમાંથી મુક્તિ મળે છે. પૂજા શરૂ કરતા પહેલા મને થયું હતું કે કેતકી વહુ અને રોહિણીએ ભોગની તૈયારી કરી હશે કે નહીં. સારું છે, તે તૈયારી કરી લીધી. ગોમતીજીનો જલ મમ્માની હેલ્થ પણ સુધારી દેશે.
I have to send it to her. Anyhow, at any cost. જય દ્વારકાધીશ. ऐश्वर्या बेटा तू तारा डांस क्लास चालू रख. हेलो ગુડ મોર્નિંગ. कौन? ધ્રુવ, હમણાં મળ્યા હતા આપણે. हाँ ક્યાંથી વાત શરૂ કરું સમજાતું નથી. એકચ્યુઅલી જ્યારે આપણે રૂબરૂ મળ્યા ત્યારે વાત કરવાનો પૂરતો સમય નહોતો મળ્યો, એટલે મને એમ થયું કે ફોન કરું. આ મારો જ નંબર છે, સેવ કરી રાખજો. વાત કરવા માટે કામ લાગશે. हाँ પણ આમ અજાણ્યા વ્યક્તિ સાથે વાત કેવી રીતે થાય? યુ નો ઐશ્વર્યા, તમારી આ જ ઇનોસન્સીથી હું ઇમ્પ્રેસ થયો છું. ઇનોસન્સી અને પ્યોરિટી. ઐશ્વર્યા, જે લોકો મનથી પ્યોર હોય છે ને એ લોકો દિલના પણ ચોખ્ખા હોય છે. અને બાય ધ વે તમને કહી દઉં, હવે આપણે અજાણ્યા તો નથી રહ્યા, રાઈટ? ભવિષ્યમાં આપણા મેરેજ થશે અને હું દિલથી ઈચ્છું છું એ ભવિષ્ય બહુ જ જલ્દી આવે. ઝડપથી તમને મળવા આવીશ. ત્યાં સુધી ધ્યાન રાખજો તમારું. ટેક કેર. બાય. બાને બાટલીમાં ઉતારવા માટે મહેતા ફેમિલી આવ્યું અને આપણા ગ્રુપમાં મેસેજ પર મેસેજ શરૂ થઈ ગયા છે. આ બોટાદથી શકુંતલાબેન લખે છે, જીવનમાં ક્યારેય કોઈનો વિશ્વાસ કરવો નહીં. ના મિત્રો, વિશ્વાસનો જન્મ કદાચ તૂટવા માટે જ થતો હોય છે, પણ જ્યારે પોતાના પારકા બની જાય, વિશ્વાસઘાત કરે, ત્યારે વિશ્વાસઘાત કરતા એનો આઘાત સહન કરવો બહુ અઘરો હોય છે. પહેલા માણસને પૂછતો, તમને ભગવાનમાં વિશ્વાસ છે? જ્યારે આજે ભગવાનને પૂછે છે, તમને માણસમાં વિશ્વાસ છે? પણ તેમ છતાં જીવનની ડિક્શનરીમાંથી વિશ્વાસ શબ્દને નાબૂદ ન કરી શકાય. વિશ્વાસ પર દુનિયા ચાલે છે અને ચાલતી રહેશે. વિશ્વાસ વગરની દુનિયામાં શ્વાસ લેવાની કલ્પના પણ ન કરી શકે. હવે આ મહેતા પરિવાર સારપ અને વિશ્વાસનું મોરું પહેરીને બાની સામે આવ્યો છે. હવે જોવાનું એ છે કે બાનો વિશ્વાસ અકબંધ રહેશે કે બા છેતરાશે. બાનું અને વૈષ્ણવ પરિવારનું શું થાય છે? ચાલો, બધું શુભ થશે એવા વિશ્વાસ સાથે આવતીકાલે આપણે ફરી મળીએ. જય દ્વારકાધીશ.